આપણે સ્થિતિમાનની જે વાત કરી હતી એના આધારે આપણે એકાદ બે દાખલા એવા લઈ લઈએ, પછી તમારી ટેક્સ્ટબુકમાં જે ટૉપિક આવે છે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એની આપણે ઝડપથી વાત કરશું. જો કે આ બધું આપણે દાખલાઓ માટે વધારે ધ્યાન રાખવાનું. તમે બોર્ડની તૈયારી કરતા હોય તો એમાં થિયરી તમારે તૈયાર કરવાની, એટલે હું થિયરીની જેમ નહીં સમજાવું, પણ યાદ રાખવા જેવી બાબતો આપણે ખાલી લેશું. રાઈટ? તો સૌથી પહેલાં તો એક દાખલો લઈ લઈએ. ધારી લો કે આપણી પાસે એક એવો ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, બરાબર. એમાં આ દાખલામાં જ આપણે તમામ શક્યતાઓ એક સાથે લઈ લઈએ એટલે તમને કેલ્ક્યુલેશન ઇઝી પડે. આ એ છે અને એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપેલું છે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. તો તમને પૂછ્યું છે કે ડેલ્ટા VAB કેટલું થાય, ડેલ્ટા VBC કેટલું થાય અને ડેલ્ટા VAC કેટલું થાય, બરાબર. તો આની માટે આપણે ખાલી ડિસ્ટન્સ અને કાર્યની વાત કરવાની. સૌથી પહેલાં તો આપણે શું લેશું કે એનો મેં તમને વાત કરી હતી કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વધારે સ્થિતિમાનમાંથી ઓછા સ્થિતિમાન તરફ જતા હોય છો. એટલે અત્યારે જો હું અહીંયા લખું કે ડેલ્ટા VAB, તો સીધું જ એથી બીની વાત કરવાની હોય તો વિદ્યુત ક્ષેત્ર E ડોટ શું લખતા હોય છો, DL લખતા હોય છો, રાઈટ. અને એને આપણે શું લખતા હોય, નેગેટિવ નિશાની આપતા હોય, બરાબર. તો ખાલી ખૂણાની અગત્યતા છે એટલે -E. E આ દિશામાં છે, પછી DL એમને એમ લખી નાખો અને ત્યારબાદ એમની વચ્ચેનો ખૂણો લેવાનો છે. એટલે તમે A થી B જાઓ છો, ઉપરનો બિંદુ A આપેલું છે એટલે A થી B જાઓ છો, બરાબર. એટલે એક સદિશ આમ થયો, બરાબર. હવે તમારે યાદ રાખવાનું કે આ ખૂણો કેટલો હોય, રાઈટ. તો આ ખૂણો કેટલો છે, 60, અને આ ખૂણો ટોટલ 180 કરવાનો છે. 180માંથી 60 કાઢી નાખો એટલે 120. તો આ ખૂણો કેટલો થાય, 60 નો થાય. અથવા જો આ 60 છે તો આ પણ 60 થાય, અને આ 60 છે તો આ પણ 60 થશે. એટલે તમારે ખૂણો આની અને આની વચ્ચે કુલ ખૂણો કેટલો આવ્યો, તો કે આ ખૂણો 60 છે તો આ ખૂણો કેટલો થશે, 120 થશે. એટલે cos 120 આવું લખવાનું થશે, બરાબર. આમાં E પાછું મેં તમને કીધું એમ અચળ છે એટલે તમે બહાર કાઢી લો, -E બહાર કાઢી લો. પછી cos 120 એટલે cos 60 જ ગણો ને એટલે 1/2, પણ cos 120 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ આવે, બીજું ચરણ આવે એટલે -1/2 એનો જવાબ આવે, બરાબર. cos 120 નો -1/2. પછી સંકલન DL. DL એટલે તમને ખબર છે આખી લંબાઈ લઈ લેવાની છે, A લઈ લેવાનું છે, એટલે આ E/2 અને આ A/2 આવો જવાબ આવશે. આને આખાને મેં શું લઈ લીધું, આખી લંબાઈ લઈ લીધી, A લઈ લીધું. મારા ખ્યાલથી હવે તમને ખબર પડી ગઈ કે ડેલ્ટા AB નો અર્થ શું છે, A થી B તમે જાઓ છો, બરાબર. ડેલ્ટા AB નો અર્થ શું છે, A થી B જાઓ છો એટલે આ શું થશે, VB માઇનસ VA, બરાબર. અથવા તો હું આમ લખું કે A થી B જવાનું છે એટલે અંતિમ શું આવશે, VB આવશે. ડેલ્ટા VAB એટલે સમજો કે VB માઇનસ VA, બરાબર. આમાં આના બે અર્થ કરે છે લોકો. એક તો શું કરે, A થી B જવાનું, અથવા તો VA માઇનસ VB એમ કરતા હોય છે, બરાબર. પણ આપણે સ્પષ્ટતા ક્વેશ્ચનમાં હોય જ છે કે ક્યાંથી ક્યાં જવાની વાત છે, અથવા તો ડેલ્ટા VAB એટલે કે કયા સ્થિતિમાનમાંથી કયો સ્થિતિમાન બાદ કરવાનો છે, આવી સ્પષ્ટતા ક્વેશ્ચન જ્યાં આવતા હોય ત્યાં કરેલી હોય એટલે બહુ મુશ્કેલી થતી નથી. હવે મારા ખ્યાલથી બીજું કંઈ કરાવવાની જરૂર નહીં પડે, હું ખાલી હિન્ટ આપી દઉં એટલે બાકીના હોમવર્કમાં લઈ લેજો તમે બે, બરાબર. ડેલ્ટા VBC
એમાં શું કરશો, બી થી સી જવાનું છે, અહીંથી અહીંયા જવાનું છે, તો પહેલાં તો ઈ એમનેમ આવશે, ડીએલ એમનેમ આવશે, અને ખૂણો બે વચ્ચેનો 0 છે એટલે cos 0 એટલે 1 આવશે, પછી ઈ ગુણ્યા એ જ આવશે, બરાબર, અને માઇનસ નિશાની આવશે, બરાબર, તમે ચેક કરજો. અને એ જ રીતે ડેલ્ટા એ સી VAC એટલે અહીંથી અહીંયા જવાનું છે એટલે ઈ એમનેમ આવશે, ડીએલ એમનેમ આવશે, cos અત્યારે ખૂણો કેટલો થશે 60 થશે, બરાબર, અને cos 60 એટલે 1/2 એટલે આ એક માઇનસ નિશાની આવેલી છે, બરાબર, અને આ પ્લસ 1/2 આવશે, બાકી એ આવશે એટલે માઇનસ EA/2 જેવું પોટેન્શિયલ ડિફરન્સ આવશે. એટલે મારા ખ્યાલથી તમને હવે ખ્યાલ આવી ગયો કે અહીંથી અહીંયા જાઓ તો EA/2 જેટલું આવે, અહીંથી અહીંયા જાઓ તો માઇનસ અહીંયા પ્લસ EA/2 જેટલું આવે, અહીંયા માઇનસ EA/2 જેટલું આવે, અને અહીંયા EA આવે, બરાબર. એટલે આ બે કેસ તમારે હોમવર્કમાં કરવાના છે. મેં તમને આમ તો મૌખિક એનો જવાબ તમને કહી દીધો કે કેવી રીતે એ જવાબ આવશે, રાઈટ, તો એ તમે હોમવર્ક કરી નાખજો. ચલો, હવે એક બીજો દાખલો પણ એવો છે, થોડો ક્રિટિકલ છે, એ જોઈએ. અને આવા દાખલા બહુ પૂછાતા હોય છે. તમને આવી રીતે એક જો આવી રીતની કેસ આપેલો છે, એક મારા ખ્યાલથી વિદ્યુત ક્ષેત્રની દિશા હોવી જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર આમ રાખો, આ ખૂણો છે 45નો, અને એની અંદર બે બિંદુ, એક છે એ બિંદુ છે 1,2 અને એક બીજું બિંદુ ધારો કે અહીંયા ક્યાંય છે, એ કયું છે 4,6. એટલે 1,2 હોય તો પછી બીજું બિંદુ અહીંયા ક્યાંક થવું જોઈએ, ભલે જે રીતે અહીં રાખીએ, બીજું બિંદુ 4,6 આવી રીતે છે. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ એક્સ અક્ષની દિશા છે. તમને એવું પૂછ્યું છે કે VA માઇનસ VB કેટલું થાય, VA માઇનસ VB કેટલું થાય. VA માઇનસ VB એટલે તમે ક્યાંથી ક્યાં જાઓ છો, તો કે અંતિમ સ્થાન તમારું A ગણવાનું અને પ્રારંભિક સ્થાન B ગણવાનું, બરાબર. એટલે B થી A આવો છો એવું કંઈક ગણશું આપણે, રાઈટ. આમ તો બીજો કંઈ મુશ્કેલી થાય એવું નથી. એટલે VA માઇનસ VB બરાબર ક્યાંથી ચાલુ કરવાનું છે, B થી ચાલુ કરવાનું છે, અને A આવવાનું છે. આમ યાદ રાખવું, ડેલ્ટા EDL આમ લખી શકાય, બરાબર. હવે ચાલો બીજી વાત આમાં કરી દઈએ કે ઈના તમે આને આમ તો અલગ અલગ રીતે સોલ્વ કરી શકો, કાં તો બે વચ્ચેનો સીધો ખૂણો પણ મેળવી શકો, બરાબર. ખૂણો કેવી રીતે મેળવી શકાય, જેમ કે તમે આર બી થી લઈને એ નો સદિશ મેળવી લો, બરાબર. તો એ સદિશ કેટલો આવશે જોવો જોઈએ, 1 - 4. બી થી ચાલુ કરીને એ નો સદિશ લઈએ છીએ, બરાબર, 1 - 4. અથવા તો હું આમ લખી નાખું, જો RA માઇનસ RB સદિશ, ઓકે. તો પછી 1 - 4I પછી પ્લસ 2 - 6J સદિશ. એટલે આમ પણ લખી શકાય, -3I પ્લસ -4J સદિશ, બરાબર. એટલે આ DL થયું તમારું, બરાબર. હવે એની વચ્ચેનો ખૂણો લેવાનો છે, આમ જોવા જઈએ તો એનો ખૂણો લેવાનો છે. એટલે આ પહેલી વાત થઈ. પછી બીજું, E કઈ બાજુ થાય, તો E આપણે એમ લખશું, E cos 45I આમ થશે, અને પ્લસ E sin
45J આવી રીતે લખી શકાય, બરાબર. ઓકે, તો E ના છેદમાં √2I પ્લસ E ના છેદમાં √2J આમ થશે, બરાબર. ઓકે, હવે E અચળ છે, તો E અચળ છે જુઓ, કોઈ સ્થાન ઉપર આધારિત નથી. બેની વચ્ચેનો હજી ખૂણો જરૂર પડશે, બરાબર, DL અને આની વચ્ચેનો ખૂણો. તો જો તમને ખબર હોય તો આને શું લખાય, E.RBA ઇઝ ઇક્વલ ટુ Eનું મૂલ્ય RBA નું મૂલ્ય ઇન્ટુ કોસ, બે વચ્ચેનો ખૂણો, બરાબર. કોસ થીટા મારે જોઈએ છે, એટલે કોસ થીટા બરાબર E.A, એટલે આ બેનું ડોટ ગુણાકાર કરો તો કેટલો થશે, માઇનસ, જો આ બેનો ડોટ ગુણાકાર કરીએ તો -3/√2E, પછી આ બેને -4/√2E, આનું મેં કર્યું, બરાબર. પછી છેદમાં શું આવશે, ઈનું મૂલ્ય. ઈનું મૂલ્ય તો ઈ જ આવે છે, બરાબર, એમાં કંઈ એનું મૂલ્ય લખવાની જરૂર નથી. આને હું આમાં લઈશ, એટલે છેદમાં ઈ. પછી RBA, આનું મૂલ્ય કેટલું થાય, 9 + 16, 25, એનો રૂટ એટલે 5. ઓકે, તો કોસ થીટા કેટલું આવ્યું જુઓ જોઈએ, -7/5√2, આવું કંઈક આવ્યું કોસ થીટા. એને આમાં મૂકી દો, આના બહાર લઈ લો, E બહાર લઈ લો, બરાબર. પછી -7/5√2 લખી નાખો, બરાબર. અને સંકલન પાછું શું લખીએ છીએ, DL, ક્યાંથી ક્યાં, અહીંથી અહીંયા, બરાબર. એટલે B થી A માર્ગની લંબાઈ કેટલી આવે છે, તો 7E/5√2, અને માર્ગની લંબાઈ લેવાની છે. આ લંબાઈ મેં કેટલી કીધી હતી, 5 હતી ને, તો આ લંબાઈ આવે છે 5. 5 નીકળી ગયા એટલે 7E/√2. જો આવો કંઈક જવાબ આવે. મેં આ એક રીતે તમને કરાવ્યું, થોડીક આ લાંબી રીત છે, બીજી રીત પણ આપણે જોઈએ છીએ. ફરીથી એકવાર હું સમજાવી દઉં. તમારે આમાં શેની જરૂર પડશે, E સદિશ ડોટ DL સદિશ. એટલે મેં એક તો સાદી રીત આ લીધી કે આમ મોટા ભાગે કરતા હોય છો, EDL cos થીટા. cos થીટા એટલે E અને DL દિશા વચ્ચેનો ખૂણો. એટલે પહેલાં તો મેં RBA સદિશ લઈ લીધો, અહીંથી એનો સદિશ લીધો, RA - RB, આવી રીતે શોધી કાઢ્યું. પછી E સદિશને આવી રીતે મેં લખ્યું, આ 45નો ખૂણો આપેલો છે. પછી cos થીટા એટલે શું થાય, E.R ભાગ્યા E/R, એટલે E આવું થશે. આ બેનો ડોટ ગુણાકાર કરીએ તો -3/√2 -4E/√2, બરાબર, ભાગ્યા E તો એમનો 5. એટલે આ તમને cos થીટાની કિંમત મૂકી મળી, એ તમે E અને cos થીટા અહીંયા બહાર કાઢી લો અને સંકલનમાં DL આ રીતે એક લખી નાખો, રાઈટ. એટલે એક મેથડ આ થઈ કે VA - VB કેટલું થાય. બીજી મેથડ પણ લઈએ આપણે, આ તમે થોડું પોઝ કરીને લખી નાખજો, બરાબર. બીજી મેથડ કેવી રીતે કરાય જુઓ, એ વધારે ઇઝી છે. એને આપણે આમ લખીએ, જો આને શું લખી લેશો, -E. E એટલે E/√2I પ્લસ E/√2J, આવું થયું. પછી DL ને શું લખાય, DXI પ્લસ DYJ, આમ લખાય. તો બે સંકલન થશે, એક તો સંકલન E/√2 ઇન્ટુ DX થાય આવું, રાઈટ, પ્લસ સંકલન E/√2 ઇન્ટુ DY આમ થશે. ચાલો, E/√2 તો બધામાંથી બહાર કાઢી નાખો, એટલે અહીંયા સીધો જવાબ લખું તો આ શું થશે, X
પ્લસ અહીંયા શું થશે વાય. ચાલો એક્સની લિમિટ શું છે તો કે 4 થી લઈને 1 છે અને વાયની લિમિટ શું છે તો કે 6 થી લઈને 2 છે. માઇનસ e બાય √2. ચાલો આ શું થશે 1 માઇનસ 4 એટલે -3 અને આ શું થશે 2 માઇનસ 6 એટલે -4. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે 7e બાય √2 આવી ગયો છો. એટલે આ તમને કદાચ વધારે સહેલો લાગે કે કેવી રીતે આને સોલ્વ કરવાનું. બરાબર. બીજા અમુક ક્વેશ્ચન્સ કરી શકાય, જેમ કે તમે આનું એક્સ ઘટક લઈ લો, આનો એક્સ ઘટક લઈ લો અને એનો ડોટ ગુણાકાર લઈને એનું કાર્ય શોધી લો. પછી આનો વાય ઘટક લઈ લો, આનોય વાય ઘટક લઈ લો, એનો ડોટ ગુણાકાર લઈને એનું કાર્ય શોધી કાઢો. બેનો સરવાળો કરો, કારણ કે કાર્યમાં ઉર્જાનો સાદો સરવાળો થાય છે, આમાં સદિશ સરવાળો નથી થતો. એટલે મારા ખ્યાલથી આ તમને હવે ક્લિયર થઈ ગયું કે આવા દાખલા કેવી રીતે ગણવાના. ચલો હવે બીજી એક વાત લઈ લઈએ. સ્થિતિમાન તમને ખબર પડી ગઈ કે કાર્ય એ કોની ઉપર આધાર રાખે છે? સ્થિતિમાનોના ફેરફાર ઉપર. બે સ્થાનોના સ્થિતિમાનોના ફેરફાર ઉપર આધાર રાખે છે. આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તમે ભણેલા છો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવી સરફેસીસ છે, ધ સરફેસીસ વિચ હેવ સેમ પોટેન્શિયલ. ઓકે, તો એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. ધારી લો કે આવા કોન્સેન્ટ્રિક એટલે સેમ સેન્ટરવાળા આવા સર્કલ્સ બનાવીએ. બરાબર. અને એના સેન્ટર ઉપર આપણે શું કરીએ? કંઈક વીજભાર મૂકી દઈએ. અહીંયા કંઈક ક્યુ વીજભાર મૂકેલો છે ને. હવે આપણે અમુક પોઈન્ટ બનાવી દઈએ, જેમ કે આ પોઈન્ટ છે એ, આ પોઈન્ટ છે બી અને આ પોઈન્ટ છે સી. કરેક્ટ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે મેં તમને કીધું કે એવી સરફેસીસ છે કે જ્યાં પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન બદલાતો નથી. તો આનો પોટેન્શિયલ આપણે V1 કહીએ, આનો પોટેન્શિયલ V2 કહીએ. તો તમને ખબર પડી ગઈ કે આખો આ જે રાઉન્ડ છે એનો સ્થિતિમાન V1 થશે, આનો સ્થિતિમાન કેટલો થશે? V2 થશે. રાઈટ. હવે તમને એમ કે હું A થી B મારે જવું છે, ગોઈંગ ફ્રોમ A ટુ B. તો કાર્ય કેટલું થાય જો હું સ્મોલ ક્યુ વીજભારને લઈ જવા માંગતો હોય તો? રાઈટ. તો તમે કાર્ય માટે ગણતરી આવી રીતે કરો કે ઇન્ટિગ્રેશન E/dl. રાઈટ. પણ અત્યારે એ કરવાની જરૂર નથી. જો તમે કાર્ય કરવા માંગતા હોય તો -Δu એવું લખો છો, તો -Q∆V. બરાબર. ક્યાંથી ક્યાં? A થી B જવા માંગો છો એટલે અહીંયા શું લખશો? VB - VA એવું લખશો. A થી B જવા માંગતા હોય તો આવું થશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ -Q અને બેના સ્થિતિમાન V1 જ છે, તમને ખબર છે. જો આખાના આનોય સ્થિતિમાન V1, આનોય સ્થિતિમાન V1, તો કાર્ય કેટલું થાય? 0 થાય. એટલે આવી રીતે તમને ખબર પડી જાય કે કાર્ય આવતું નથી. જો મારે A થી C જવું હોય, બરાબર, તો WA to C, તો આ જ વસ્તુ લેવાની કે -Q પછી VC - VA. એટલે હવે ક્લિયર થઈ ગયું તમારે શું કરવાનું છે આમાં? V2 - V1. આ તમારું કાર્ય થશે. ક્લિયર. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક વસ્તુ આપણે નોટ કરી કે પોટેન્શિયલ ઇક્વલ રહે છે. બરાબર. બીજી વસ્તુ કે સમસ્થિતિમાન પૃષ્ઠને આધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે શોધી શકાય. બરાબર. તો જુઓ, એ પણ આ એક્ઝામ્પલ તમને બહુ કામમાં આવશે. બરાબર. આપણે શું લઈએ છીએ કે E બરાબર -Δv/Δx આવું લઈએ છીએ. બરાબર. X અથવા તો R આવું લઈએ છીએ. તો આના ઉપરથી ડાયરેક્શન કેમ મળે? બરાબર. તો તમે આમ તો ટેક્સ્ટ બુકમાં તમને ખબર છે કે આમાં શું કરતા હોય છો? આ X હોય તો અહીંયા X લખવાનો, અહીંયા EY હોય તો અહીંયા Y લખવાનું,
અહીંયા ઈ ઝેડ હોય તો અહીંયા ઝેડ લખવાનું. તો એનો અર્થ શું છે કે તમને આ સૂત્ર શું આપે છે કે જે દિશામાં તમે જાઓ છો ને એ દિશાનું વિદ્યુત ક્ષેત્ર આપે છે. જેમ કે હું આ દિશામાં જઉં, બરાબર, અહીંથી અહીંનું અંતર ધારો કે 2 મીટર છે, બરાબર, તો હું અહીંયા શું લખી લઈશ, નીચે 2 મીટર લખી નાખીશ, બરાબર. અને સ્થિતિમાનનો તફાવત ધારી લો કે આ સ્થિતિમાન 4 છે અને આ સ્થિતિમાન 6 છે. તો સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? 6 - 4 એટલે 2 થશે. એ થી બી જાઉં છું એટલે 6 - 4 2 થશે. એટલે આ આવ્યું -1 વોલ્ટ પર મીટર. પણ એ કઈ બાજુ? વિદ્યુત ક્ષેત્ર જે હોય એ વિદ્યુત ક્ષેત્રને તો ડાયરેક્શન હોય છે, તો આ કઈ બાજુ આવે? તો આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. યાદ રાખજો, કઈ બાજુનું આવ્યું? આ બાજુ. એની ઇન્ટેન્સિટી કેટલી છે? 1 છે, બરાબર. તો એ જ રીતે તમે જો વિચારો તો આમાં ને આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કેવો છે? 2 જ છે. એટલે તમે આ સપાટીથી આ સપાટી, ધારો કે અહીંથી અહીંયા જાઓ, અહીંથી અહીંયા જાઓ, કે અહીંથી અહીંયા જાઓ, કે અહીંથી અહીંયા જાઓ, બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમાન જ રહે છે. પછી તમને એક વસ્તુ ખબર છે કે ઈ જ્યારે લઈએ ત્યારે ઈ cos થીટા i અને ઈ sin થીટા j એના જેવું કંઈક હશે. એનો મતલબ એમ કે આ કિંમત જે છે એ ઈ કરતાં તો કેવી છે? ઈ કરતાં તો નાની છે, બરાબર. એટલે અહીંયા જો cos થીટાની કિંમત 1 આવી જાય તો આ થઈ જાય ઈ અને આ થઈ જાય 0. એટલે ત્યારે મેક્સિમમ વેલ્યુ આવે છે. સમજાયું? એટલે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર, આ શું છે? આ જે છે એ આ ઈ cos થીટા છે, ઈ નથી. શું છે? કોઈ દિશામાં ઘટક છે. એટલે કોઈ દિશાનો ઘટક મહત્તમ આવે તો એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. જેમ કે આ EX બરાબર ઈ મેક્સિમમ આવે ઓર EY બરાબર ઈ મેક્સિમમ આવે, મહત્તમ આવે. તો ઈ મેક્સિમમ નહીં લખીએ આપણે, મહત્તમ એમ જ લખીએ. મેક્સિમમ આવે કે પછી આ મેક્સિમમ આવે. જો આ મેક્સિમમ આવે તો X દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આ મહત્તમ આવે તો Y દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. એટલે હવે જો અહીંયા એક વસ્તુ તમને લખાવીશ, હું લખી લઉં છું, તમે એમાં એડ કરજો. તો અત્યારે શું મેં તમને કીધું કે જો વીજ ક્ષેત્રનો અથવા તો કોઈ પણ સદિશનો x કે y ઘટક મહત્તમ આવે તો તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. હવે આને સમજીએ. મેં તમને કીધું કે અહીંથી આ સપાટી ઉપર જાઓ એટલે આ બે તો કેવું છે? અચળ છે, અચળ છે, બરાબર. હવે મહત્તમ લાવવા માટે મારે છેદ વધારવો જોઈએ કે ઘટાડવો જોઈએ? તો છેદ શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. એનો અર્થ એમ કે આ જે 2 હતું, 2માંથી ઘટાડવાનું. એટલે જો આ બિંદુઓ લઈશું તો ઓછામાં ઓછું અંતર આ થાય છે. સમજાયું? ઓછામાં ઓછું અંતર કઈ બાજુ થાય છે? આ. તમે અહીંથી આ સપાટી ઉપર ગમે ત્યાં જવું છે, તમે આમ જઈ શકો, આમ જઈ શકો. વધારેમાં વધારે આ 2 વચ્ચેનું અંતર જુઓ. હવે આ 2 વચ્ચેનું અંતર શું થતું જાય છે? આમ ઘટતું જાય છે, રાઈટ? આમ ઘટતું જાય છે, જુઓ. અને અહીંયા ઓછામાં ઓછું અંતર આવ્યું ને વળી પાછું વધે છે, બરાબર. તો ઓછામાં ઓછું અંતર ક્યાં છે? અહીંયા છે, બરાબર. તો મેં તમને કીધું કે મહત્તમ આવે તો તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તે જ દિશામાં એટલે આ સપાટીને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થવાનું છે. તો તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ હોય કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એને લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો આ મેં તમને બીજી રીતે સાબિત કરી દીધું કે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય? લંબ દિશામાં. એનો અર્થ શું કે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર માપવું હોય તો મારે શું કરવાનું? હું આ દિશામાં 1 મીટર ચાલું અને માપી લઉં કે વિદ્યુત સ્થિતિમાનનો કેટલો ફેરફાર છે.
પછી બરાબર એને લંબ દિશામાં આમ ચાલુ હું એમાં માપી લઉં કે વિદ્યુત સ્થિતિમાનનો કેટલો ફેરફાર છે, અને એક એને લંબ દિશામાં આમ જોઉં. 3 ઉપરથી હું એકને એક્સ કહું, બીજાને વાય કહું ને ત્રીજાને ઝેડ કહું તો મને છેલ્લે વિદ્યુત ક્ષેત્ર મળે. પણ મારે કદાચ એમ ન કરવું હોય તો હું શું કરું કે હું આમ બધી દિશામાં 1 મીટર ચાલ્યા કરું છું, બરાબર, આમ ચારે બાજુ, અને જોઉં છું કે સૌથી ઓછામાં ઓછું સૌથી વધારેમાં વધારે dv/dr ક્યાં આવ્યું, બરાબર. અથવા બીજી રીતે કહીએ, હું 1 મીટર જ જઉં તો સૌથી મોટો ફેરફાર ક્યાં આવ્યો, આમ ગયો તો 2, 4, 5, પછી 3, પછી આ બાજુ જતાં જતાં સમજી લો કે 8, 10 ને 15 અહીંયા આવ્યું. તો આ દિશા મેં પહેલાં પકડી લીધી. પછી આમાં હું આમ ફરીશ, આમ સર્કલ કરીશ, એમાં પછી 15માંથી આ બાજુ 16, 17, 20, પછી ઘટતું ગયું 30, ઘટતું ગયું પછી 15, 10, 9, તો અહીંયા જે 20 આવ્યું કે 30 આવ્યું એ દિશા મારા વિદ્યુત ક્ષેત્રની દિશા હોવી જોઈએ. તો આ થોડો કોન્સેપ્ટ થોડો ક્લિયર કરી નાખો, કારણ કે અમુક પ્રશ્નો તમે આવી રીતે ઓરલી જ કેલ્ક્યુલેટ કરી શકો. મારા ખ્યાલથી ઘણી બધી આપણે વાત આમાં કરી લીધી કે કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ આવે. ઓકે, હવે બે દિશા થઈ, એક તો આ બાજુ જતી કે એક તો આ બાજુ જતી. તો તમને ખબર છે કે સ્થિતિમાનનો જો વધારો થાય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશા છે, અને સ્થિતિમાનમાં જો ઘટાડો થાય તો ક્ષેત્રની દિશા છે. તો તમે 4થી લઈને 6 એટલે આમ સ્થિતિમાનમાં શું થયો, વધારો, તો ક્ષેત્રની કઈ દિશા છે, વિરુદ્ધ. એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવતું હશે, આમ આવતું હશે. હવે તમને એમ થાય કે વીજભારની તરફ વિદ્યુત ક્ષેત્ર તો આવે, આ વીજભાર કેવો હશે, ઋણ વીજભાર હશે. કેવો હશે, ઋણ વીજભાર હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર એ વીજભાર તરફ હશે. એટલે ઘણી બધી વસ્તુ તમે કોન્સેપ્ટના આધારે જ એને સોલ્વ કરી શકો, રાઈટ. તો મેં આ ઇક્વિપોટેન્શિયલ સરફેસ કીધું. પછી અને જો તમે ઋણ વિદ્યુત ભારની નજીક વિદ્યુત સ્થિતિમાન કેવો, વિદ્યુત સ્થિતિમાન એટલે સ્થિતિ ઉર્જા, બરાબર ને. વિદ્યુત સ્થિતિમાન એટલે શું, સ્થિતિ ઉર્જા. તો ઋણ વીજભાર તરફ જતાં સ્થિતિ ઉર્જા વધે કે ઘટે, તો ઘટે. જુઓ તો આવે જ છે ને, આ 6માંથી 4 આવ્યું તો ઘટે. એટલે આ મેં કોઈ બુકમાંથી એક્ઝામ્પલ નહીં, અત્યારે આપણે રેન્ડમલી ચર્ચા કરતાં જ મેં આ તમને એક્ઝામ્પલ આપ્યો, એટલે ખબર પડી જાય કે આ વીજભાર, તમને આવો પ્રશ્ન પૂછે કે આ વીજભાર કેવો હશે, ખાલી આના ઉપરથી કહો કે આ વીજભાર કેવો હશે, તો એ ખબર પડી જાય કે ઋણ વીજભાર હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા આમાં કેવી રીતે નક્કી કરાય એ પણ તમને ખબર પડી જાય. ધારી લો એક પ્રશ્ન મેં ક્યાંક આવો જોયો હતો કે સમસ્થિતિમાન પૃષ્ઠ આવી કંઈક આડી અવળી આપેલી, બરાબર, આવી કંઈક આપેલી, અને તમને આ 2 પોઈન્ટ બનાવેલા આવા કંઈક. ચાલો, એ અને બી વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે એ દોરો. તો તમે અહીંયા આમ લંબ દોરવું પડે, અહીંયા આમ લંબ દોરવું પડે, બરાબર. પછી તમારે અહીંથી એ જ ક્ષેત્ર રેખા, આ બે અહીંથી અહીંયા ક્ષેત્ર રેખા જતી હોય તો કેવી રીતે જતી હશે, તો આ લંબમાંથી તમારે અહીંયા આમ વિચારવું પડે, રાઈટ. હવે ઇટ ડિપેન્ડ્સ કે ભાઈ તમે આ સ્થિતિમાન, તમારે આ સ્થિતિમાન ને આ સ્થિતિમાન સરખું છે તો આમાં જ કેમ ક્ષેત્ર રેખા જાય, આમાં કેમ ન જાય. તો એ આપણને ખબર છે કે અહીંથી આમ પહોંચી જશે એટલે ક્ષેત્ર રેખા ટૂંકામાં ટૂંકું અંતર કાપે, આવી રીતે થાય ને. ક્ષેત્ર રેખા ટૂંકામાં ટૂંકું અંતર, જો કે ક્ષેત્ર રેખા ટૂંકામાં ટૂંકું અંતર કાપે એવું જરૂરી નથી, પણ ક્ષેત્ર રેખાઓ આવી રીતે અહીંથી જઈ શકે, આમ જઈ શકે, રાઈટ, આમ જઈ શકે, આવી રીતે, બરાબર. એ ડ્રો કરવું પડે. એટલે આ વિસ્તારમાં જો મારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી હોય, બરાબર, તો કેવી રીતે દોરાય, તો કે અહીંથી આમ, આવી રીતે કંઈક થઈ શકે, બરાબર. ઠીક છે, આ તો એવો ક્વેશ્ચન હતો કે એ અને બીમાંથી પસાર થતી કોઈ એક ક્ષેત્ર રેખા હોય તો એનો આકાર કેવો હોય. તો એ અને બી હોય તો મેં તમને આવું દોરીને કીધું હતું કે આવો આકાર એનો હોઈ શકે. એટલે 4 ઓપ્શન આપ્યા હતા, એમાંથી આ લંબવાળો ઓપ્શન તમારે ચેક કરવો પડે, રાઈટ. ઓકે, હવે ક્ષેત્ર રેખા અને સ્થિતિમાનમાં ફેર શું છે?
તો કે ક્ષેત્રરેખા જે છે એ બળનો આઈડિયા આપે છે તમને, બરાબર, કે બળ કઈ દિશામાં લાગે છે અને કેટલું બળ ક્યાં લાગશે. એટલે જો ક્ષેત્રરેખા કોઈ જગ્યાએ વધારે હોય તો ત્યાં તમને ખબર પડી જાય કે અહીંયા જતાં જતાં બળ વધારે લાગશે, અને જો ખુલ્લી પડી ગઈ હોય તો ત્યાં ઓછું લાગશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ શું આઈડિયા આપે છે? એ તમને એમ કહે છે કે કઈ સપાટી ઉપર ચાલશો તો કાર્ય નહીં કરવું પડે, ઓછામાં ઓછી મહેનત થશે, બરાબર. તો આપણે એ સપાટીઓ છે કે ત્યાંથી ચાલીને ઓછી ઉર્જા થાય, અને ક્ષેત્રરેખાઓ શું છે કે એવી વાત રિપ્રેઝન્ટ કરે છે કે કઈ બાજુ તમને ધક્કો લાગે છે અને કેટલો ધક્કો લાગે છે, બરાબર. એટલે ક્ષેત્રરેખા અને પોટેન્શિયલની સરફેસ, ઇક્વિપોટેન્શિયલ સરફેસમાં બેઝિક આવો ડિફરન્સ છે. એક બળની વાત કરે છે, બીજી ઉર્જાની વાત કરે છે, રાઈટ? ઓકે, તો હવે આપણે ફરીથી એક એવો પ્રશ્ન લઈએ કે આવી રીતે એક ક્વેશ્ચન છે, આ પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. 20 વોલ્ટ, આ તમને આવડશે 10 વોલ્ટ, અને આ 5 વોલ્ટ, બરાબર. હવે તમને એમ કહે છે કે ઈ કેટલું પહેલાં, અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. હવે પહેલાં તો એ લેવાનું કે વિદ્યુત ક્ષેત્ર આવું પૂછ્યું છે, પણ વિદ્યુત ક્ષેત્ર પહેલાં તો કેવું છે? અચળ છે. પ્રશ્ન તો તમને આમ પૂછેલો કે ઈનું મૂલ્ય કેટલું, પણ આમાં હું થોડું ઉમેરી દઉં છું, કોન્સેપ્ટ બેલ થાય એની માટે. અચળ છે તો જુઓ જોઈએ તમે, અચળ ક્યારે હોય વિદ્યુત ક્ષેત્ર આ વિસ્તારમાં? તો કે તમને ખબર હોવી જોઈએ કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા એક્સની વેલ્યુ સમાન હોય, સમાન અંતર માટે, તો એ અચળ કહેવાય. તો આ કેટલી છે કિંમત? 10 10. અહીંયા ફેરફાર કેટલો છે? 10નો, અને અહીંયા ફેરફાર કેટલો છે? 5નો. તો અચળ નથી. છે અહીંયા? ના. કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે અને કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ છે? તો ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા એક્સ કરવાનું છે. ડેલ્ટા એક્સ તો સમાન છે, તો ડેલ્ટા વી અહીંયા વધારે છે અને અહીંયા કેવું છે? ઓછું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કયા ભાગમાં પ્રબળ છે? એ બી લખીએ તો કયા ભાગમાં પ્રબળ? તો એ ભાગનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, બરાબર. આવો જવાબ થયો. ઓકે, હવે ઈ લઈ લે, એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય તમને ખબર છે કે શું કરવાનું? ડેલ્ટા વીના છેદમાં માઇનસ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આર અથવા ડેલ્ટા એક્સ માઇનસ. ચાલો, ક્યાંથી ક્યાં ગમે તે એક બાજુ જાઓ, આમથી આમ જાઓ, એટલે આ ભાગનું તમે જો લેશો વિદ્યુત ક્ષેત્ર તો કેટલું આવશે? 10 માઇનસ 20 થાય ને. તમે જો આમથી આમ જાઓ તો 10 માઇનસ 20 ભાગ્યા 10 સેન્ટીમીટર એટલે 0.1, એટલે માઇનસ 10 એટલે માઇનસ 100 થશે. સોરી, માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયું ને, એટલે પ્લસ 100, અને વિદ્યુત ક્ષેત્રને શું લખાય? વોલ્ટ પર મીટર લખાય. તો 100 વોલ્ટ પર મીટર શેમાં આવ્યું? આ એ ભાગમાં 100 વોલ્ટ પર મીટર આવ્યું, બરાબર. પછી બી ભાગમાં ફરીથી આ જ વસ્તુ લખો કે ઈ ઇન્ટુ બી, અહીંયા આપણે ઈ ઇન એ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર, પછી -5 માઇનસ 10 બાય 0.1, એટલે વળી પાછું કેટલું આવે? માઇનસ કેન્સલ, 50 વોલ્ટ પર મીટર આવે. કરેક્ટ. ચાલો, હવે બીજું એ પૂછવાનું કે કઈ દિશામાં હશે, બરાબર. કયા ભાગમાં પ્રબળ? આ 1 2, પછી આપણે એમ કીધું મૂલ્ય કેટલું? આ 3, બરાબર. હવે દિશા, દિશા પહેલા બદલાય તો કે ના. શું કામ? સમસ્થિતિમાનો પૃષ્ઠ કેવા છે? સમતલ છે. સમતલ હોય તો દિશા ન બદલાય.
યાદ રાખજો, સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠમાં ઈ ની દિશા ન બદલાય. ઈની દિશા આ લખી નાખજો તમે. એક અગત્યનો મુદ્દો મેં તમને કીધો કે ઈની દિશા ન બદલાય. જો આવા હોય સમસ્થિતિમાન પૃષ્ઠ તો એક ઈ આમ આવશે, બીજું આમ આવશે, તો એમાં દિશા બદલાશે. એટલે એમાં દિશા અત્યારે નથી બદલાતી. તો અત્યારે દિશા નથી બદલાતી તો પછી કઈ દિશા? કઈ દિશામાં? તો મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્ર મોટા સ્થિતિમાનથી નાના સ્થિતિમાન તરફ હોય. એટલે 20 થી લઈને 5 તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોવી જોઈએ. એટલે આમ તો એક્સ અક્ષ અથવા 20 વોલ્ટથી 5 વોલ્ટ પૃષ્ઠ તરફ. ક્લિયર ને? આટલું થશે. એટલે આમાં એક જ પ્રશ્ન હતો કે પહેલાં તો કેટલું મૂલ્ય ઈનું આવે? તો ઈનું મૂલ્ય બે ભાગમાં જુદું જુદું આવે છે. એક ભાગમાં 100 આવે છે, બીજા ભાગમાં 50 આવે છે. બરાબર. ઓકે. હવે તમને એમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ તમે દોરો. બરાબર. તો ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવાની? આમ દોરવાની. તો ક્ષેત્ર રેખાઓ આમ દોરો તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? અહીંયા એડ કરી દઈએ કે ક્ષેત્ર રેખાઓ દોરો. બરાબર. તો ક્ષેત્ર રેખા આમ દોરવાની નહીં, આ પૃષ્ઠ છે. હવે અહીંયા ક્ષેત્ર રેખા વધારે થવી જોઈએ, એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ આમ દોરવાની. બરાબર. આવી રીતે. એટલે ક્ષેત્ર રેખા અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે. બરાબર. હવે એમ કે પરફેક્ટ દોરો ક્ષેત્ર રેખા. આ તો ક્ષેત્ર રેખાઓ દોરી, પણ આમાંય તમારે આવી ધારો કે 4 ઓપ્શન આપ્યા હોય, હું તમને 4 ઓપ્શન અહીંયા લખી દઉં. પહેલામાં તો એક ઓપ્શન આ છે, આ સાચું છે, આ એ. પછી બીજો ઓપ્શન આવો છે, પછી ત્રીજો ઓપ્શન આવો છે, પછી ચોથો ઓપ્શન આવો છે. ચાલો હવે આ તો ઓપ્શન આવવાનો નથી. બરાબર. પછી બીજું તમે કીધું કે ક્ષેત્ર એ ભાગમાં મોટું છે, એટલે આ ઓપ્શન નથી આવવાનો. હવે આ બે ઓપ્શન આપ્યા હોય તો ત્યાં મૂંઝાવાનું થાય કે આપણે કયા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વધારે લેવાનું છે. તો આ ભાગમાં વધારે લેવાનું, તો આમાંય વધારે છે ને આમાંય વધારે છે, તો જવાબ કયો લખવો? તો એ ખબર પડી ગઈ કે જુઓ, આ બી ભાગ કરતાં એ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ડબલ છે. એટલે બી ભાગ કરતાં એ ભાગમાં ક્ષેત્ર રેખાઓ ડબલ હોવી જોઈએ. તો આ 1 2 3, પછી અહીંયા કેટલી છે? 1 2 3 4 ને 5 છે. અહીંયા કેટલી છે? 3 જ છે. 1 2 3 4 5 ને 6 છે. એટલે અહીંયા 3 છે ને અહીંયા 6 છે. એટલે સાચો જવાબ શું આવવો જોઈએ? આ. શું કામ? કારણ કે ક્ષેત્ર રેખા અહીંયા ડબલ કરી છે. એટલે આમ જોવા જઈએ કે ક્ષેત્ર કેવી રીતે દોરવું, તો ક્ષેત્ર રેખાઓ દોરી. બરાબર. પણ આવા 4 ઓપ્શન પૂછ્યા હોય તો આ બેમાં કન્ફ્યુઝન થાય. ઘણીવાર અમુક ટેસ્ટ એવી હોય છે કે મલ્ટિપલ કરેક્ટ આન્સર હોય, તો એમાં તમે એમ લખી નાખો ભૂલથી કે બી અને ડી પાછો બે મલ્ટિપલ કરેક્ટ છે. કરેક્ટ નથી, એમાં થોડોક ફેર છે. જો આમાં ઓછી દોરી છે મેં, અહીંયા વધારે દોર્યું છે. એટલે તરત વિચાર આવવો જોઈએ કે ઓછી ને વધારે હોય તો મૂલ્યમાં જવું પડે. તો મૂલ્યમાં 50 થી લઈને
100 એવી રીતે જવું પડે. મારા ખ્યાલથી આ થોડી ક્લિયર આઈડિયા આવી ગયો તમને કે આપણે શેની વાત કરી. નહીં, હજી આપણે પ્રશ્ન લઈએ એવા. એટલે આમાં આ પ્રશ્નમાં તો ઈનું મૂલ્ય ખાલી કીધું હતું તમને અલગ અલગ ભાગમાં, પણ મેં આટલા બધા ક્વેશ્ચન એમાં એડ કરી દીધા એટલે થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. રાઈટ, હવે જોઈએ જો આ ક્વેશ્ચન તમે જોયો હશે કારણ કે આ બહુ ફેમસ ક્વેશ્ચન છે. આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. આ 0, 10 અને 20 વોલ્ટ, પછી આ 45નો ખૂણો છે અને આ 10 છે, 10 સેન્ટીમીટર છે. આની વચ્ચેનું ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર આપેલું છે. તો પહેલાં તો ઈ આમ તો બે લઈ લઈએ આપણે. ઈ કેટલું છે દિશા લેશું અને એનું મૂલ્ય પણ લેશું. તો હવે આમ તમને એક વસ્તુ તો ખબર છે કે આમાં કમ્પોનન્ટ લેશો, ઘટકો લેશો તો વાંધો તો નથી, પણ મેં તમને શું કીધું હતું કે તમારે ઈની દિશા તમારે એક પૃષ્ઠમાંથી બીજા પૃષ્ઠમાં કઈ દિશામાં જવાનું જેથી ઓછામાં ઓછું અંતર કપાય એ દિશામાં જવાનું. એટલે ધારી લો કે હું અહીંથી અહીંયા જવાનો છું, આ ઓછામાં ઓછું અંતર છે. રાઈટ, તો એ મને સીધું ઈનું મૂલ્ય મળી જશે. ઈનું મૂલ્ય માઇનસ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા એક્સ કે ડેલ્ટા આર લખો સામાન્ય રીતે. તો માઇનસ ડેલ્ટા વી તો તમને ખબર પડી ગઈ કેટલું લખું, પ્લસ કે માઇનસ લખીએ બરાબર, પણ ક્ષેત્રની દિશા લેશું એટલે વાંધો નહીં આવે. જો અત્યારે હું અહીંથી અહીંયા જઉં તો તમે 10એ પહોંચો છો અને 20માંથી નીકળો છો બરાબર. ઓકે, અને ડિવાઇડેડ બાય આ અંતર લેવાનું મારે. તો આ કર્ણ કેટલો થયો? 10નો થયો. આ ખૂણો કેટલો છે? 45નો થયો. તો આ બાજુ કઈ થાય? પાસેની બાજુ થાય. તો આ બાજુ કઈ થાય? સામેની બાજુ. તો શું લખાય? કર્ણ ગુણ્યા સાઈન. એ ખૂણો એટલે તમારે સામેની બાજુ થાય. હું આવી આકૃતિ દોરું એટલે ક્લિયર થઈ જાય. આ વાય એક્સ થીટા આર. તો ટેન થીટા બરાબર વાયના છેદમાં સાઈન થીટા બરાબર વાયના છેદમાં આર થાય. તો વાય બરાબર આર સાઈન થીટા થશે. એટલે અત્યારે હું શું લખી નાખું? આર એટલે કેટલું થયું? 10. 10 એટલે 0.1 પાછું મીટરમાં બરાબર. પછી સાઈન 45 આવું થશે. એટલે માઇનસ માઇનસ એ વાંધો નહીં, એ પ્લસ કરી નાખશું. છેલ્લે શું થાય છે? +10 અને નીચે 0.1 એટલે 100 આવી ગયું. આ 1/√2 આવી ગયું એટલે √2 × 100. ચાલો હવે એની દિશા લેશું. √2 × 100 એની દિશા શું લેશું? તો કે વધારે સ્થિતિમાનમાંથી ઓછા સ્થિતિમાન તરફ એની દિશા હોવી જોઈએ. તો કઈ દિશા હશે? આ દિશા હશે, વધારે સ્થિતિમાનમાંથી ઓછા સ્થિતિમાન. એટલે પહેલાં તો હું આમ લખી નાખું √2 વોલ્ટ બાય મીટર બરાબર. હવે એ દિશા આપણે લેવી હોય તો એ દિશા કેવી રીતે એને ઇન્ડિકેટ કરશું? તો આપણે આમ લખીએ જુઓ કે ઈ બરાબર એનું મૂલ્ય એટલે 100 √2 પછી કોસ કંઈક ખૂણો આઈ પ્લસ 100 √2 સાઈન કંઈક ખૂણો જી. તો હવેનો જે ખૂણો લઈએ છીએ ને એ કયો લેવાનો? આ લેવાનો. ખબર પડી? રાઈટ. તો એ કેટલો થશે? 180. જો આ ખૂણો કેટલો છે? આ 45 છે. આ 45, તો આ પણ 45 થશે બરાબર. તો આ કેટલો થાય? 180 - 45. એટલે જો હવે હું એના બે અલગ જ મૂલ્ય લખી નાખું. 180 - 45 એટલે આ માઇનસ કોસ 45 બરાબર -1/√2 થાય. પછી સાઈન 180 - 45 એટલે આ તો પ્લસ આવશે એટલે સાઈન
-45 1/√2 આમાં મૂકવું હોય તો મૂકી દો એટલે શું આવે 100 કરેક્ટ ઇન્ટુ √2 કેન્સલ થઈ ગયા પણ -1 i પછી +100 √2 કેન્સલ થઈ ગયું j તમને ખબર છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય જો √2માં આવતું હોય તો તમને એના ઘટકોના અંદર √2 આવતું હોય તો એનું મૂલ્ય શું થઈ જાય √2 નીકળી જાય આ બાજુ e હોય એને લંબ બીજો e હોય તો તમે શું કહેશો √2e એનું પરિણામી મૂલ્ય થાય એટલે આ થશે -100i + 100j આ e તમને પૂછ્યું હોય તો આવું પણ કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષામાં e સદિશ મોટા ભાગે પૂછતા નથી ઓકે તો પછી મૂલ્ય પૂછ્યું હોય તો તો આ અને એમ કે દિશા કેટલી બરાબર તો √2 આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે બે પરસ્પર લંબ ઘટકોને લીધે આ બન્યું હશે બરાબર તો આ કેટલું થાય 100y / x એટલે 100 / -100 એટલે કેટલું આવ્યું tan θ tan એંગલ રાઈટ tan θ બરાબર 100 -100 -1 તેથી θ બરાબર -45 ડિગ્રી આવવી જોઈએ કદાચ જો એ દિશા આમ તમે ન લો મેં તમને કીધું કે ભાઈ મોટા ભાગે આવો સદિશ લેવાની જરૂર નથી પડતી તો તમે આ ગણ્યું જ ન હોય તો એ દિશા પૂછી હોય તો આકૃતિમાં ક્લિયર છે જુઓ તમે આ ખૂણો 45 છે તો આ દિશામાં હશે એટલે તમે આ ખૂણો કેટલો થાય સીધું લખી નાખો કે 45 થાય પણ ઋણ x અક્ષ સાથે થાય એટલે આને -45 લખાય ખ્યાલ આવ્યો એટલે ઘણી બધી રીતે તમે જો મોટા ભાગે આવું ન જ પૂછ્યું હોય તો આટલું તમારે વધારાનું કેલ્ક્યુલેશન કરવી પડે રાઈટ ઓકે બીજી વાત કે જો આવું ન પૂછ્યું હોય ને દિશા પૂછી હોય તો ક્લિયર છે કે તમે પહેલાં તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધોઝ ટુ ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ ફાઇન્ડ કરી નાખો બરાબર ઓછામાં ઓછું અંતર શોધી કાઢો અને ત્યારબાદ તમે આ ખૂણાનો ઉપયોગ કરીને એનો ખૂણો શોધી કાઢો એટલે આ ખૂણો કેટલો +x અક્ષ સાથે 180 - 45 જેટલો એનો ખૂણો એટલે 135 જેટલો એનો ખૂણો લેવાનો થાય ક્લિયર થઈ ગયું ચાલો તો આ એક આપણે લેવાનું હતું હજી આપણે ઇક્વિપોટેન્શિયલ સરફેસ લેશું હવે એક બીજી વસ્તુ હું એક હોમવર્ક તમને આપું કારણ કે આપણે આવું વિદ્યુત ક્ષેત્ર માટે લીધેલું છે તો સ્થિતિમાન માટે પણ લઈ શકાય રાઈટ ચાલો આપણે આવું લીધેલું છે કે q અને -q ચલો q અને +q માટે ક્યાં v બરાબર 0 થાય આ પહેલો પ્રશ્ન પછી અહીંયા લખશું q અને -q આ r છે આ પણ r છે એની માટે પણ ક્યાં v બરાબર 0 થાય પછી આ q છે અને આ -q છે -2q છે એની માટે ક્યાં v બરાબર 0 થાય બરાબર એટલે the places where the potential energy is 0 એવી જગ્યાઓ છે કે જ્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 થતી હોય તો આની હિન્ટ આપી દઉં કે આમાં સ્થિતિમાન 0 થવા માટે શું થવું જોઈએ એકનું સ્થિતિમાન પ્લસ આવવું જોઈએ અને બીજાનું સ્થિતિમાન કેવું આવવું જોઈએ માઇનસ પણ આનું સ્થિતિમાન ને આનું સ્થિતિમાન બેયનું સ્થિતિમાન બધી જગ્યાએ કેવું છે પ્લસ જ છે એટલે આમાં સ્થિતિમાન 0 થવાની પોસિબિલિટી નથી પણ લખાય ખરું કે ક્યાં v બરાબર 0 થાય તો તમને મળે નહીં પણ તમે શું કહેશો તમે ખૂબ દૂર જતા રહો આ બેથી તો તમને એ બે એકબીજાની આમ નજીક દેખાવા લાગે અંતે એક જ જગ્યાએ લાગે હજુ દૂર જતા રહો તો પછી દેખાય જ નહીં તો એ જગ્યાએ સ્થિતિમાન શું થાય
0 થવાનું. એટલે આ ક્યાં 0 થશે? અનંત અંતરે 0 થશે, રાઈટ? ગમે તે બાજુ જાઓ અનંત. એટલે એવું જરૂરી છે કે આમ આમ કઈ દિશામાં, બરાબર? પહેલાં તો મેં તમને કીધું ક્યાં 0 થાય? અનંત. કઈ દિશામાં 0 થાય? તો ગમે તે દિશામાં, કોઈ પણ દિશામાં, બરાબર? પછી આમાં 0 થશે, જુઓ તમે આમાં ક્યાં 0 થાય? બેની વચ્ચેવાળા ભાગમાં જ 0 થાય. એટલે અહીં તમે ચેક કરજો કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર લેતા હતા ને, કે આને લીધે x અંતરે, આને લીધે x અંતરે સ્થિતિમાન સમાન થાય, પરસ્પર વિરોધી, એટલે વચ્ચોવચ્ચ 0 થાય. આમાં તમે શોધજો, આ અંતર r જ છે, બરાબર? અને એના ઇક્વેશન્સ લેજો, રાઈટ? તો આ આપણે હું કરાવતો નથી, કારણ કે સ્થિતિમાનવાળું, વિદ્યુત ક્ષેત્રવાળું તમે ભણેલા જ છો, એટલે એ લેવાની જરૂર નથી. ચાલો હવે બીજી વાત. આવતી વખતે હું તમને એક નવો ટોપિક, આપણે ડાયપોલને લીધે વિદ્યુત બળ ભણ્યા અને ડાયપોલને લીધે વિદ્યુત ક્ષેત્ર તો ભણ્યા, બરાબર? પણ હવે થોડીક અલગ ટાઈપની ટ્રીટમેન્ટ ડાયપોલ માટે, વિદ્યુત ક્ષેત્ર માટે લેશું અને બીજી સ્થિતિમાન માટે પણ લેશું, રાઈટ? પણ એ આવતા લેક્ચરમાં લેશું, ઓકે?